શું ગુજરાત વિકસિત રાજ્ય છે? જો તે બીજા રાજ્યો કરતાં આગળ હોય તો પણ એવા કયા ક્ષેત્રમાં હજુ સુધારો કરવાની જરૂર છે? ગુજરાતે ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે ઉચ્ચ વૃદ્ધિ અને ઓછા વપરાશની અસમાનતા દ્વારા સમર્થિત છે. પાવર ઓફ વન. જો કે, ગુજરાત જ્યાં સુધારી શકે તેવા કેટલાક ક્ષેત્રો આ પ્રમાણે છે. શિક્ષણ. ગુજરાતમાં સાક્ષરતા દર 78.9% છે, જે રાષ્ટ્રીય સરેરાશ 74.0% કરતાં વધુ છે. ગુજરાતમાં 8.9%નો સુધારો રાષ્ટ્રીય સુધારણા દર 8.2% કરતાં વધારે છે, પરંતુ હજુ પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારો અને પુરુષ અને સ્ત્રી સાક્ષરતા વચ્ચેનું અંતર છે. ગુજરાતે તેની વસ્તી, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં રોકાણ કરવાનું ચાલુ રાખવું જોઈએ. પર્યાવરણ, ઉર્જા, તેલ અને ગેસ અને રસાયણો જેવા વિવિધ ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે ગુજરાત ભારતના અગ્રણી રાજ્યોમાંનું એક છે. જો કે, આ પર્યાવરણ માટે પણ એક પડકાર ઊભો કરે છે, કારણ કે ગુજરાત વાયુ પ્રદૂષણ, પાણીની અછત, જમીનનો અધોગતિ અને જૈવ વિવિધતાના નુકસાન જેવા મુદ્દાઓનો સામનો કરે છે. ગુજરાતે ગ્રીન ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, જળ સંરક્ષણ, વેસ્ટ મેનેજમેન્ટ અને ઇકોલોજીકલ રિસ્ટોરેશનને પ્રોત્સાહન આપીને વિકાસ અને પર્યાવરણ માટે સંતુલિત અભિગમ અપનાવવો જોઈએ. આરોગ્ય. ગુજરાતે સ્વાસ્થ્ય સૂચકાંકોમાં કેટલાક સુધારા કર્યા છે, જેમ કે શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર અને રસીકરણ કવરેજ. જો કે, હજુ પણ ચિંતાના કેટલાક ક્ષેત્રો છે, જેમ કે કુપોષણ, ચેપી રોગો, બિનચેપી રોગો અને આરોગ્ય માળખાકીય સુવિધાઓ. આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અને સુલભતા વધારીને, આરોગ્ય સંભાળની ગુણવત્તા અને પોષણ ક્ષમતામાં સુધારો કરીને અને રોગોની રોકથામ અને નિયંત્રણને વધારીને ગુજરાતે તેની જાહેર આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવવી જોઈએ. તમારો મત નીચે કમેન્ટ કરી જણાવી શકો છો કે જેમાં ગુજરાતને હજુ સુધારો કરવાની જરૂર હોય અને તેમાં સરકારે ધ્યાન આપવું જોઈએ.